चलो बाळको मजामां। बाळको चेप्टर नंबर 2 स्थित विद्युत स्थितिमान અને કેપેસિટન્સ। તો મિત્રો કેપેસિટન્સમાં ઉદાહરણની પ્રેક્ટિસ કરી તમે લોકોએ, સ્વાધ્યાયના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી મિત્રો, પરંતુ હજી ઉદાહરણના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે એવા અમુક વિદ્યાર્થીઓની વાત હતી। તો એ ઉદાહરણમાં મિત્રો ધ્યાન આપજો, ઉદાહરણ નંબર 8 કે ઉદાહરણ નંબર 8 માં ध्यान आपजो, खास रकम वांचो मित्रों के डाइलेक्ट्रिक अचलांक के धरावता द्रव्यना एक शोषलानुं क्षेत्रफल समांतर प्लेट केपेसिटर जेटलुं छे। केटलुं छे मित्रों? समांतर प्लेट। तो समांतर प्लेट केपेसिटर माटे केपेसिटन्सनुं सूत्र समांतर प्लेट। तो समांतर प्लेट माटे मित्रों केपेसिटन्सनुं सूत्र C एप्सिलॉन नॉट C इज इक्वल टू एप्सिलॉन नॉट A बाय डी। अने जो विद्युत स्थितिमान होय मित्रों V नॉट इज इक्वल टू E नॉट इंटू डी। ओके, आ वस्तु से और आ रीतनी समांतर प्लेट होय मित्रों, वच्चेनुं अंतर D होय। परंतु हवे शुं करवामां आवशे? वच्चे मित्रों K वाळुं होय दाखल, तो केटलुं थाय? केपेसिटन्स K गणुं थाय। અને જો વિદ્યુત સ્થિતિમાનનું જોડાણ ન હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલામાં ભાગનું થાય? કેમાં ભાગનું થાય। આ આખી જે પ્લેટ જોડાયેલી હોય ત્યારે। પરંતુ હવે પ્રશ્નમાં ધ્યાન આપજો ખાસ, પરંતુ તેની જાડાઈ 3/4D છે। એટલે આ રીતની જે પ્લેટ છે મિત્રો એમની જાડાઈ आखी जे डी से एमांथी 3/4D आ रीतनी मित्रों। आमां के भर्युं छे तो आ जे डी ना छेदमां 4 भाग वीधो ए शून्यावकाश वाळो छे, एप्सिलॉन नॉट वाळो छे। ओके, फरी एकवार आखुं जे डी छे मित्रों एमांथी 3D/4 मां डाइलेक्ट्रिक अचलांक के भर्यो छे અને જે વધેલો વિસ્તાર છે D/4 એ શૂન્યાવકાશ અથવા તો એપ્સિલન નોટ વાળો વિસ્તાર છે। ક્લિયર? આ રીતની પરિસ્થિતિ છે। તો અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો જુદો છે। તેથી હવે પ્રશ્ન લખશું કે 3D/4 કે માધ્યમ માટે તથા शून्यावकाश माटे V इज इक्वल टू V1 प्लस V2 थाय। तो आ भाग ने हूँ 1 नाम आपू, आ भाग ने हूँ 2 नाम आपू। तो V1 एटले शुं आवशे मित्रों? ED। पण ED कयुं छे? E1 D1। आ बाजू E2 D2। अब E1 છે મિત્રો શૂન્યાવકાશ માટે છે, હા શૂન્યાવકાશ એટલે E નોટ D/4 વત્તા કેટલામાં ભાગનું થાય છે મિત્રો? કેમાં ભાગનું થાય એટલે E0 નોટ અથવા તો E0 છેદમાં K। જો નોટ અને 0 બંને એક સાથેના શબ્દો વાપરવા, ઇન્ટુ D2 એટલે 3D/4। आ मने विद्युत स्थितिमान मळे छे मित्रों। ध्यान आपजो खास। हवे E0 नो E0D/4 E0D/4 सामान्य काढो, काउंसमां 1 प्लस 3/K। हवे E0D એટલે આપણે વિદ્યુત સ્થિતિમાન V નોટ કીધું, તો V નોટ/4 काउंसमां K प्लस 1 K का K प्लस 3 K प्लस 3/K आ विद्युत स्थितिमान मळी गयुं। क्लियर? तो आ रीते विद्युत स्थितिमान में फेरफार थाय। अने साथे साथे केपेसिटन्स केटलो आवशे मित्रों? तो केपेसिटन्स इज इक्वल टू Q/V। परंतु विद्युत स्थितिमान ज्यारे जोडाण दूर करो वोल्टेजनुं तो विद्युत भार केवो रहे? अचल रहे। એટલે Q નોટ V ની જગ્યાએ V0/4 કાઉંસમાં K પ્લસ 3/4 છેદનો છેદ ક્યાં જાય મિત્રો? અંશમાં જાય।
Q0 બાય V0 એટલે C0 4K ક્યાં જશે છેદમાં થી અંશમાં એટલે K + 3. તો આ રીતે મને કેપેસિટન્સ મળે. ક્લિયર? તો એટલી વસ્તુ યાદ રાખજો. ફરી એકવાર મિત્રો, જ્યારે પણ સંપૂર્ણપણે પ્લેટ હોય તો કેમાં ભાગની થાય, કે ગણી થાય, પરંતુ 3D/4 છે એટલે બંનેનો સરવાળો થાય V1 + V2. અહીં મેં એક સ્ટેપ વધારે લખ્યું છે મિત્રો, કારણ કે સમજવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ જ રીતે મિત્રો અમુક વિદ્યાર્થીના 9મા એક્ઝામ્પલમાં પણ પ્રોબ્લેમ હતો. એમાં આપણને પાઠ્યપુસ્તકમાં એક આકૃતિ આપી છે. કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરેડેના 4 કેપેસિટર, એટલે કે આ રીતના 3 થયા મિત્રો, આ ચોથું કેપેસિટર. 4 કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 500 વોલ્ટના સપ્લાય સાથે, એટલે આ રીતનું કેટલા વોલ્ટના મિત્રો 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલા છે. હું નામ આપી દઉં મિત્રો, અને 1 નામ આપું, અને 2 નામ આપું, અને 3 નામ આપું, અને 4 નામ આપું. ઓકે, જોડેલા છે. તો દરેક કેપેસિટર નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક પર કેટલો વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર મેળવવાનો છે. તો આ રીતના બે ક્વેશ્ચન છે. તો ફરી એકવાર મિત્રો માહિતી લખીએ. C1, C2, C3, C4 10 માઇક્રોફેરેડે એટલે 10 × 10⁻6 ફેરેડે આ વિદ્યુતભાર છે. વિદ્યુત સ્થિતિમાન 500 વોલ્ટ છે. તો સૌપ્રથમ સમતુલ્ય કેપેસિટન્સ. ઓકે. તો C1, C2, C3 નો જો ધન ઋણ બધા સળંગ ગોઠવાયેલા છે, અને આ બે છેડા છે, પ્રથમ છેડો અને છેલ્લો છેડો બેટરીના ધન અને ઋણ સાથે જોડ્યા. એનો અર્થ એવો થયો કે સળંગ છે એટલે શ્રેણી જોડાણ. તો C1, C2 અને C3 શ્રેણીમાં છે. તેથી સમતુલ્ય કેપેસિટન્સ બોલો 1/C' = 1/C1 + 1/C2 + 1/C3 પરથી. હવે C1 = C2 = C3 હોવાથી C1 = C2 = C3 હોવાથી C' = C/n. તો C' એટલે અહીં C1 લખું તો પણ ચાલે, C2 લખું તો પણ ચાલે, અને C3 લખું તો પણ ચાલે. 10⁻3 માઇક્રોફેરેડે. આ મને સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું. પણ કોનું? 1, 2 અને 3 નું. હવે એક આકૃતિ બનાવશું મિત્રો. પુસ્તકમાં ભલે આપણે ટૂંકમાં આપ્યું હોય, પણ આપણે વ્યવસ્થિત લખશું. આ રીતનું આકૃતિ છે મિત્રો. આ 1 જે છે એની જગ્યાએ હું લખીશું C', આ C4 અને આ વોલ્ટેજ. તો આકૃતિ પરથી સ્પષ્ટ છે C' અને C4 કેમાં છે મિત્રો? સમાંતરમાં છે. C' અને C4 સમાંતરમાં છે. તેથી C = C' + C4. તો C' કેટલા છે? 10⁻3 અથવા 3.33 પણ લખી શકો છો, +10. તો કેટલા આવશે? 10 તેરી 30, 30 + 10 એટલે 40/3 માઇક્રોફેરેડે અથવા 13.33 પણ લખી શકો છો. આ સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયો, તમારો એ જવાબ. હવે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વિદ્યુત ભાર કેટલો છે? તો અહીં સમાંતર જોડાણ છે એટલે વિદ્યુત ભારનો શું થાય? સરવાળો થાય. શ્રેણી હોય તો શ્રેણીમાં વિદ્યુત ભાર કેવો હોય? સમાન. સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો એ આપણે ધ્યાનમાં રાખશું. ઓકે. તો સૌપ્રથમ તો C' અને C4 માટે વિભાર અથવા તો વિદ્યુત ભાર
ક્લિયર? તો Q4 ઇઝ ઇક્વલ ટુ Q બરાબર CV પરથી Q બરાબર CV, પણ આ 4 માટે છે એટલે 4 લખું. તો C4 કેટલા છે મિત્રો? 10 માઇક્રોફેરેડે. V કેટલા છે? 500. તો 1 2 3 એટલે 5 ગુણ્યા 10⁻³ કુલમ છે એ ચોથા કેપેસિટન્સ પર વિદ્યુતભાર હશે. હવે Q ડેશ માટે મિત્રો, કારણ કે C ડેશ તો Q ડેશ, તો CV પણ તો C ડેશ CV. C ડેશ એટલે કેટલા છે? 10⁻3, 10⁻6. V એટલે 500. તો 10⁻3 મિત્રો ગુણ્યા 500, એટલે જો તમે 1 2 3 મીંડા કાઢો એટલે કેટલી વચ્ચે? 10⁻3, 5 ભાગ્યા 3 કરો એટલે 1.66 જવાબ આવે, અથવા તો 1.65 તમે લખી શકો છો. કુલમ વીજભાર આવ્યો. ઓકે, આ રીતનો વીજભાર છે. પરંતુ મારે Q ડેશ નથી જોતાનો. તો Q ડેશ માટે Q1 અથવા તો C1 C2 અને C3 શ્રેણીમાં હોવાથી Q1 બરાબર Q2 બરાબર Q3 થાય. કારણ કે શ્રેણીમાં વિદ્યુતભાર કેવો હોય? સમાન હોય. એટલે Q1 બરાબર Q2 બરાબર Q3, એટલે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર 1.66 10⁻³ કુલમ. આ રીતે દરેકનો વીજભાર મળે. ક્લિયર મિત્રો? હવે આપણો નેક્સ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં ઉદાહરણમાં 10મું એક્ઝામ્પલ. 10મા એક્ઝામ્પલમાં તમને એમાં પણ 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા કે 900 પાઇકોફેરેડના કેપેસિટરને 10 વોલ્ટની બેટરી વડે વિદ્યુતભારિત કર્યા. કેટલા મિત્રો? 900 પાઇકોફેરેડે. પાઇકો એટલે 10⁻12 ફેરેડે. કેટલા વોલ્ટ વડે? 100 વોલ્ટ વડે વિદ્યુતભારિત કરવામાં આવ્યા છે. તો કેટલી સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થશે? આપેલો ક્વેશ્ચન સરળ છે. તો સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV². આગળ લખી શકો છો સ્થિતિ ઉર્જા. તો 1/2 C એટલે કેટલા આવશે? 900 ગુણ્યા 10⁻12. V એટલે 10⁻2 ગુણ્યા 10⁻2. જો 2 અને 2 4, 5 અને 6 તો વધે કેટલી ઘાત? -6 વધે. કેટલું વધે મિત્રો? -6. 4 ભાગ્યા 2 એટલે 9 ભાગ્યા 2 એટલે 4.5 ગુણ્યા 10⁻6 જૂલ જવાબ આવ્યો. હવે બીજો ક્વેશ્ચન છે, સાંભળજો. કેપેસિટરનું જોડાણ દૂર કરી. એટલે આ રીતે મિત્રો કેપેસિટર હતું, એની સાથે બેટરી હતી. હવે આ જે બેટરી છે એ દૂર કરીને તેના જેવું બીજું કેપેસિટર જોડવામાં આવે. પણ આ વિદ્યુત ભારિત હતું, આ વિદ્યુત ભાર રહિત છે. એટલે વિદ્યુત ભારિત અને વિદ્યુત ભાર રહિત કેપેસિટર જોડવામાં આવે છે. તો તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થશે? ઓકે, તો શરૂઆતમાં વિદ્યુત ભાર કેટલો હોય? તો Q બરાબર CV જેટલો. C એટલે કેટલા છે? 900 ગુણ્યા 10⁻12. V એટલે 10⁻2. કેટલી ઘાત મિત્રો? V એટલે 10⁻2. તો તમારો વીજભાર છે 9 ગુણ્યા 10⁻1 2 3 4 -8 કુલમ આવે. પરંતુ વિદ્યુત ભાર રહિત કેપેસિટર જોડતા બંને પર વિદ્યુતભાર છે સમાન વહેંચાશે. તેથી Q1 બરાબર Q/2 બરાબર Q/2. જો Q1 બરાબર Q2 ઇઝ ઇક્વલ ટુ Q/2, એટલે આના કરતાં વિદ્યુતભાર કેવો થાય મિત્રો? અડધો થાય. એટલે લખી શકો 4.5 10⁻8 કુલમ.
હવે આ કેપેસિટરની ઉર્જા વત્તા આ કેપેસિટરની ઉર્જા બરાબર કુલ ઉર્જા, એટલે U બરાબર U1 પ્લસ U2. તો Q1 સ્ક્વેર બાય 2C1, Q2 સ્ક્વેર બાય 2C2. અહીં C1 ને C2 સમાન, Q1 ને Q2 સમાન, એટલે Q1 સ્ક્વેર બાય 2C1 ઇઝ ઇક્વલ ટુ 2, સોરી ઇન્ટુ 2. તો 2 કેન્સલ. Q1 સ્ક્વેર એટલે 4.5 ગુણ્યા 4.5 ગુણ્યા 10⁻8 -8 એટલે 16 છેદમાં C એટલે મિત્રો 9 ગુણ્યા 10⁻10 લખી શકું. જો 900 ગુણ્યા 10⁻12 આવે, પણ મારે 900 2 મીંડા કાઢું એટલે -10 થઈ જાય. તો 45 દુ 90, તો 45 ભાગ્યા 2 એટલે 22.5 એટલે 2.25, એટલે તમારો જવાબ આવશે 2.25 10⁻16 -10 એટલે -6 જૂલ. તો આ જે ઉર્જા છે તમારી નવી ઉર્જા છે. તો એને હું ડેશ વડે દર્શાવીશ. કે આવી મિત્રો વડે ડેશ વડે. તો આમાં પ્રશ્ન પૂછો નથી મિત્રો, ઉર્જામાં કેટલો ઘટાડો થયો, તો ગુમાવાતી ઉર્જા પણ પૂછાય. ગુમાવાતી ઉર્જા તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, તો યુ માઇનસ યુ ડેશ. તો યુ કેટલા હતા? 4.5 હતા. વધ્યા કેટલા? 2.25. તો 2.25 10⁻6 જૂલ ગુમાવાય. ક્લિયર? તો આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે મિત્રો ચેપ્ટર નંબર 2માં કોઈ પણ જાતનો ડાઉટ હોય તો એની ટાઈમ મિત્રો મને કોલ કરજો અથવા મેસેજ કરજો. આ રીતે એનસીઈઆરટી થિયરી, એનસીઈઆરટી એક્ઝામ્પલ કમ્પ્લીટ થયા, અને જી નીટનું મિત્રો પેમ્પલેટ તમને આપેલું છે. એમાં કોઈ પણ જાતનો ડાઉટ હોય, કયું પેમ્પલેટ મિત્રો? કે જ્યારે શરૂઆતમાં ચેપ્ટર નંબર 1, 2 પેમ્પલેટ અને એલન પ્લસ નીટના MCQની આપેલી પેમ્પલેટ. કંઈ પણ ડાઉટ હોય મિત્રો તો મેસેજ અથવા ગ્રુપમાં મેસેજ અથવા પર્સનલી મેસેજ કરી શકો છો. ક્લિયર? તો આ રીતના એક્ઝામ્પલ છે મિત્રો બોર્ડ માટે અને ગુજકેટ માટે, જી માટે, નીટ માટે, આઈએમપી. થેન્ક યુ.